ફતેગંજ વિસ્તારમાં કોન્વેન્ટ સ્કૂલના પાછળના ભાગમાં પાર્ક કરેલી કારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી કોન્વેન્ટ સ્કૂલમાં પાછળના ભાગમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી ને ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। જો કે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।